હેલો એવરીવન, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. હું દ્વિવેદી વિદ્યુત સુરેન્દ્રનગરથી આજે આવી ગઈ છું બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. તો આ છે અમારી સ્કૂલનો લેડીઝ સ્ટાફ જે ઉત્સાહપૂર્વક તમને દેખાઈ આવે છે. હા ભાઈ, આનંદ ને ઉત્સાહ તો હોય ને, કેમ કે આજે અમે રમવાના છીએ ક્રિકેટ. તો સૌથી પહેલાં જેન્ટ્સ સ્ટાફને એ લોકો ક્રિકેટ રમવાના, તો તમે વિચાર્યું કે એ લોકો રમે છે તો ત્યાં સુધી આપણે પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ, કેમ કે ક્રિકેટ તો આપણે રમ્યા હોય પણ એને રમ્યા ઘણા વર્ષો થઈ ગયા, બાળપણમાં આપણે ક્રિકેટ રમ્યા હોય. તો એના માટે આપણે થોડીક એક્સરસાઇઝ અને ફ્લેક્સિબિલિટી કરી લઈએ. તો અમે બેટિંગ અને બોલિંગની થોડીક એવી પ્રેક્ટિસ કરીને અમે આવી ગયા છીએ ગ્રીન પીચ ઉપર. અમારી ટીમ રેડી થઈ ગઈ છે અને હવે તો બસ અમને એમ લાગે છે કે બસ આઈપીએલમાં હવે આપણે એપ્લાય કરી દઈએ. તો બોલો બધા મારી સાથે, હિપ હિપ હુરે. ઉપર અડીને કેચ થાય તો આઉટ, ઉપર અડીને કેચ થાય તો આઉટ. બરાબર, જેટલા પ્લેયર છે બધાને ફરજિયાત એક કવર આપવાની. બરાબર, દાખલા કેટલા 9 છે કે 10 છે? ક્રિકેટના રૂલ્સ સમજીને અમે રમવાનું શરૂ કરી દીધું છે ક્રિકેટનું. તો બેટિંગની વારી અહીંયા મારી છે, હું બેટિંગ કરી રહી છું. તો અમે એવું રાખ્યું હતું કે બધાને બસ એક ઓવર તો રમાડવાની, આઉટ થાય કે ગમે તે થાય, એક ઓવર તો બધા પ્લેયરને રમાડવાની જ છે, કેમ કે આ અમારો રૂલ્સ અમે બનાવેલા હતા ક્રિકેટના. આ તો બસ એક મોજ મસ્તી માટેનો આપણે કાર્યક્રમ રાખ્યો હતો. અમે 2 ટીમ બનાવી હતી અને બંને ટીમમાં 9 પ્લેયર્સ હતા. પણ અમારી એક ખાસિયત એ હતી કે અમે એમાંથી ગમે તે એકેય ટીમને જીતવાનું નહોતું. એટલે કંઈ રન બન કંઈ આપણે કાઉન્ટ કરવાના નહોતા કે ચલો આને ચોગ્ગો ગયો અને છગ્ગો ગયો, એવું કંઈ એના માટે હતું જ નહીં. બસ મોજ મસ્તી અને મનોરંજન માટે રમવાનું. અને આ તો શું ટીમ પાડવી પડે, કેમ કે ફિલ્ડર્સ ફિલ્ડ કરે અને બેટિંગવાળા એવી રીતે બેટિંગ કરી શકે એમ. બાકી અમારે કંઈ જીતવા માટે કંઈ અમે રમ્યા જ નહોતા, બસ ખાલી આનંદ કરવા રમ્યા. તો બસ મારી બેટિંગનો વારો પતી ગયો. ત્યારબાદ આપણે બોલિંગ પણ કરી હતી થોડી. તો જેવી તેવી બોલિંગ આવડી તો એવી આપણે બોલિંગ કરી દીધી અને અમે આવી ગયા છીએ સ્કૂલે પાછા. તો સ્કૂલે તો અમે અત્યારે જે વાતનું હસી છીએ એનું તો હું અમારે મ્યુટ કર્યું છે, કેમ કે અમે બતાવી ના શકીએ કે અમે કઈ વાતનું હસતા હતા. બહુ જ મોજ મસ્તી કરી અને અમે અહીંયા ભયંકર હસી તમે લોકો જોઈ શકો છો અમારી. Lord,